માણી તો આજે ઘેલોશાનું પ્રકરણ આપણે વાંચીશું, જેની તારીખ આ પ્રમાણે આપી છે. જન્મ સંવત 1826, મૃત્યુ સંવત 1883. આ ઘેલોશાની જેની વાત કરવા જઈ રહ્યા છે એની આ જન્મ તિથિ અને મૃત્યુ તિથિ આપી છે. તો ચાલો સૌરાષ્ટ્રની રસધાર ભાગ એક ઝવેરચંદ મેઘાણી લિખિતમાં ઘેલોશાને આપણે માણીએ. સોરઠમાં એ સમયે વોળદાન રેફડિયાની હાંક બોલતી. વોળદાન રેફડિયો ચાચરિયા ગામનો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. 300 ઘોડા હાંકતો. એક રાતે ચાચરિયાની ડેલીમાં ડાયરો મળ્યો છે. નગરની લૂંટ કરીને વોળદાન ચાલ્યો આવે છે. લાલચુ રાવળ બાલોટ ગોઠવણ ભર થઈને વોળદાનને બિરદાવી રહ્યા છે કે ભલો ભલો વોળદાન, વોળદાન તે તો કોઈથી ન થાય તેવા કામો કર્યા. નગર લૂંટ્યું, અરે નગર હુંદી નાળિયું કુંજ્યું જી કર લાય, વાટ દીએ વોળદાનિયો માઢ બજારા માય. રંગમતીને કાંઠે વોળદાન, તે જે ટાણે હાથ કર્યો તે ટાણે આખા નગરની અસ્તરીઓ નાની ધોતી કુંજળીઓ જેવી કલ્પાંત કરતી નાઠી. અને વોળદાનિયા તે તો મોટી બજારે જઈનું તરવારીઓનું વાટ દીધા. જામની ફોજ તને પોગી નહીં બાપ, બાપ વોળદાન. કે જલમ્યા કે જલમશે ભમ અનેરી ભાત્ય, પણ કેદી નાવે કાઠીઓ રેફડિયાળી રાત્ય. અરે બાપ, કંઈક કાઠીઓ જન્મ્યા, કંઈક હજી જન્મશે, કંઈક એના પરાક્રમની રૂડી ભાત્યા ભોપકાને માથે પાડશે. પણ ઓ કાઠીઓ, વોળદાન જે રાતે જન્મ્યો એ રાત હવે ફરી આવી રહી. કસુંબે ચકચોર જાચક આવા દોહા લલકારી રહ્યો છે. અને વોળદાન પોતાના મનમાં પોરસાતો મૂછે વોળ દે તો સાંભળે જાય છે. તે ટાણે એક વટે માર્ગોએ આવીને એને રામ રામ કર્યા. રામ વોળદાને સામા કર્યા. ક્યાં રહેવા? રહેવા તો બરવાળે. બરવાળે? લીમડીવાળું બરવાળું કે? હા આપા, ઘેલાશાનું બરવાળું. ઘેલાશાનું બરવાળું કહેતા તો વોળદાને દાંત કાઢ્યા અને ચારણે પણ ટપકું મૂક્યું. તારા જે ચાચરિયો તણો કેથી ભાગ જ ભરાય ના, સીમાડે ઘેલોશા વાઢે ખળ વોળદાનિયા. ઓ વોળદાન, તારા ચાચરિયા ગામનો ભાગ ભરવા ઘેલોશા આવી શકે નહીં. એ તો તારે સીમાડેથી ખડ વાટે ખડ. તારા ખળા તો એ ભરી રહ્યો. ઘેલાશા નામના વાણિયાની આવી ફજેતી સાંભળતો સાંભળતો વોળદાન હસે છે. દારૂના શીશામાંથી એક પછી એક પ્યાલીઓ ભરાતી જાય છે. પોતે પીએ છે. ડાયરો રંગમાં છે આજ. તેમાં વટે માર્ગો ઉઠીને અંધારી રાતે ખાધા વિના ચાલી નીકળ્યો અને ઉપડતે પગે બરવાળે પહોંચી ગયો. મિત્રો, વલભીપુરની આગળ જાઓ એટલે બરવાળા ગામ તમે સાંભળ્યું હશે. એ બરવાળા ઘેલાશાનું બરવાળા એવું કહેવાય છે. તો આ ઘેલોશાની જાતે વાત આપણે ચાલે છે. આગળ બાપનું નામ માધાશા, માનું નામ લીલબાઈ, અસલ વતની મૂળીના. ત્યાંથી માધાશા લીમડી આવી પહોંચ્યા. રાજના કામદાર નિમાયા. એમ કરતાં લીમડી ઠાકોરે પોતાના 12 ગામ બરવાળા પંથકના હતા તેનો વહીવટ કરવા માધાશાને બરવાળે મોકલ્યા. આ બરવાળું ગામ અસલમાં નાનું ગામડું હતું. બોટાદથી 8 ગાંવ ઉપર ભાલને કાંઠે એ ગામમાં તોરણ બાંધીને માલધારી ચારણો રહેતા અને માલ ચારતા. એકવાર દુકાળ પડ્યો. ચારણો પાડોશોના કાઠીઓને ગામની રક્ષા ભળાવી માલ સાથે માળવા પંથકમાં ઉતરી ગયા. વળતી સાલ સોરઠમાં મેં સારો થયો સાંભળીને ચારણો માલ હાંકીને પાછા વળ્યા. આવીને જુએ ત્યાં પાડોશી કાઠીઓએ ગામ પચાવી પાડેલું. ઝાંપામાં એમને દાખલ થવા જ દીધા નહીં. ચારણોએ ઘણા કાલાવાલા કર્યા, ધા નાખી, પણ કાઠી માન્યા નહીં. છેવટે એ ગામેથી ચારણના સ્ત્રી, દીકરો અને દીકરા વહુ
ત્રણેય ત્યાં ત્રાગુ કરીને ઝાંપે લોહી છાંટ્યા, જીવ કાઢી દીધો. ત્રણેયના પાળિયા આજે પણ બરવાળાના દરબારગઢમાં મોજૂદ છે. વાંસેથી કાઠીઓ ઘસાઈ ગયા, ગામ લીમડીને માંડી આપ્યું. એ કાઠીનો વંશ અત્યારે બોટાદ પાસે નાગલપરમાં જીવે છે. એ બરવાળું માધાશાના હાથમાં આવ્યું એટલે સંવત 1835માં એણે અંદરનો ગઢ બંધાવ્યો. તે વખતે તો ગામ નાનું હતું, ગઢમાં જ સમાઈ જતું. અત્યારે જ્યાં બજાર છે ત્યાં તો નદીનું વહેણ હતું. એ વહેણની એંધાણી તરીકે ખીજડો ને ખજૂરી અત્યારે ઊભા છે. આ માધાશાને ઘેર ઘેલોશા પાક્યો. જેવી છીપ હતી તેવું જ મોતી નીવડ્યું. વાણિયો શમશેર બાંધી પટ્ટા શીખ્યો, ભાલો ઉપાડ્યો ને ભેટમાં કટાર, જમૈયો અને પીઠ પર ઢાલ બાંધ્યા. આસપાસના કાળજાળ કાઠીઓમાંથી કંઈકને ધરતી માથે જડી દીધા. વસ્તીને જમાવી બરવાળાનો તાલુકો 12માંથી 22 બગમનો બનાવ્યો અને બરવાળો વેપાર વણજનું અડીખમ મથક બન્યું. ઘેલાસાની ફે ફાટી ગઈ, કંઈક સાંઢડાને નાથ્યા, અણન્યાથો રહ્યો એક વોળદાન રેફડ્યો. એમાં આજ પોતાની હિણપના દુહા માયેલું. સીમાડે ગેલોસા વાડે ખડ વોળદાનિયા. આ વેણ સાંભળીને જુવાન ગેલાસાની ભૂજાઓ ફરકવા લાગી. એલા કયે ગામ રહેવું? અહીં ચાચરીએ. આપો વોળદાન ઘેરે છે? હા. એને કહેજે કે ગેલોસા કાલ સવારે પાછા નીકળશે, માટે સીમાડે સાબદો રહેજે. તારે સીમાડે ગેલોસા ખડ વાઢવા આવે છે. આટલું કહેરાવીને ગેલોસા ઘોડીએ ચડી ચાચરિયાનો પાદર વટાવી ગયા. પોતાની દીકરીને ધોળકે પરણાવ્યા હતા, એનું આણું વળાવવું હતું. તે માટે લુગડા અને દાગીના લેવા માટે બોટાદ જતા હતા. ભેળો એક અસવાર હતો. માથે ઘણા વેર હોવા છતાં ખાનગી ગામત્રામાં વધુ અસવારો પોતે ન રાખતા. બીજા દિવસે પ્રભાતે વોળદાન રેફડિયો એકલો હથિયાર બાંધી ઘોડીએ ચડ્યો. પોતાને સીમાડે માર્ગને કાંઠે મહેમાનની વાટ જોતો બેઠો. થોડી વાર થઈ ત્યાં તો ભળકતે ભાલે પડછંદ અસવારને ઘોડો રમાડતો દીઠો અને લગોલગ આવતા એ થોભાળો નર વર્તાણો. અગાઉ કદી દીઠેલ નહીં, પણ કરડે ચહેરે ચાચરિયાને સીમાડે બીજો કોણ બે માથાળો નીકળે? આવો હેમર બીજા કોની રાંગમાં રમતો હોય અને આવા થોભા. તું થોભા તાણીને મૂછે હાથ નાખજ મરદ. તેદી ગઢપતિયાને ગામ મછોટે ગેલિયા. ગેલાશા, તું જે દિવસ થોભા તાણીને તારી મૂછે હાથ નાખે છે તે દિવસ રાજાઓને ગઢવાળા ગામે પણ ત્રાસ છૂટી જાય છે કે આજ નક્કી ગેલાશા કોઈકને માથે પડશે. એવા થોભા બીજા કોના હોય? નક્કી ગેલોશા. નજીક આવતા અસવારે પડકાન્યું, રામ રામ. કોણ? આપો વોળદાન કે? હા રામ રામ. તું ગેલોશા કે? હા હું ગેલોશા. આપા વોળદાન આવ્યા ખરા? વચને પાળ્યા ખરા? એમ કહીને પોતે ઘોડીનું પાગણું છાડીને નીચે ઉતર્યો. ઉપરથી ગાદલી ઉપાડીને ભો માથે પાથરી ઉપર બેઠો. ખડીઓ લઈને અંદરથી અફીણ કાઢ્યો. લ્યો આપા વોળદાન, આજે હું તમારો મહેમાન થયો. આ લ્યો કાઢો કહુંબો અને પ્રેમથી પીએ. વોળદાન નીખરી રહ્યો. આ તે કઈ જાતનો શત્રુ? આ ટાણે કસુંબો પીવા બેસે છે. આવી ખાનદાની દેખીને વોળદાનનું અડધું જોર નીતરી ગયું. ફરી ગેલોસા બોલ્યા, આપા વોળદાન બેઠા કાં? કાઢો જટ કસુંબો. પીધા વગર કાંઈ ચાલશે? આપણી આજ પ્રથમ પહેલી ઓળખાણ કહેવાય. ને વળી હું તમારે સીમાડે મહેમાન. કસુંબો નીકળ્યો. બે જણાએ સામસામી અંજળીઓ ભરી પીવરાવી. બેયની આંખો ઘેઘુર બની ગઈ. ઠીકનો કેફ આવી ગયો ત્યારે ગેલાશાએ હાકલ કરી કે હા આપા વોળદાન, હવે ઉઠ, ચડ ઘોડીએ ને આજે તારે સીમાડે બેમાંથી કોણ ખડ વાટે છે નક્કી કરવું છે. ત્યારે હવે માટી થાજે વાણિયા. આવી સામી હાકલ કરીને વોળદાન રેફડિયાએ ઘોડી પલાણી. બે અસવાર થયા. ભમર ઘોડે ઘોડીઓ કુંડાળે નાખી. ચક્કર બંધાઈ ગયું. ઘોડીની તપડારી બોલી ગઈ. બરાબર જમાવટ થઈને પડ ગાજ્યું ને ત્યાં ગેલાસાની બેઠક નીચેથી પલાણ સરવા લાગ્યો. સમજાયું કે ઘોડીનો તંગ ઢીલો પડી ગયો છે. એમને એમ કુંડાળે ફરતા પોતે નીચે ઉતર્યો. દોટ દેતી ઘોડીની સાથે પોતે પણ દોડતા કસકસીને તંગ તાણ્યો. ઘોડાની ધમસાણમાં તંગ દીધેલ તાણી, ફોજોમાં લાડો ફરે ગેલો માધાણી. ઘોડાની ધમસાણ વચ્ચે તંગ તાણીને માધાશાનો બહાદુર બેટડો ગેલાશા વર લાડડા જેવો દીપતો ફરવા લાગ્યો અને ધીંગાણો જામતાની વાર લગોલગ થયા કે તુરત જ ગેલાશાએ વેરીને પહેલો વારો દીધો. હા વોળદાન, ઘા કરી લે, પેલો ઘા તારો.
જા પછી મનની મનમાં ન રહી જાય. આ લે ત્યારે પહેલો ઘા 1.25 લાખનો. કહી વળદાને ભાલાનો ઘા કર્યો. કોઈ દિવસ નિશાન ન ચૂકેલો એ અચૂક ભાલો આજ નિશાન ચૂકી ગયો. ઘેલાસાએ ઘોડી ગોઠણભેર કરી દીધી. મોઠો પડીને વળદાનનો ભાલો બોમાં ખૂંપ્યો. ઘેલાસાએ ગર્જના કરી, એ વળદાન એમ ઘા ન થાય બાપ, જો ભાલું તો આમ ફેંકાય. એમ કહી ભાલું ફેંક્યું. ઘોડીના તરિંગ વીંધીને ભાલું સોયમાં ગયું. ઘોડી પૃથ્વી સાથે જડાઈ ગઈ. વળદાન નીચે પડ્યો. ઘેલાસાએ તલવાર ખેંચીને કહ્યું કે તને મારવો હોય ને તો બસ આટલી જ વાર વળદાન, પણ ના, હું ઘેલોસા, તુને એમ ન મારો તો તારો ગર્વ જ ઉતારવો તો બસ. દિગ્મૂઢ બનીને વળદાન ઊભો રહ્યો. ઘેલાસાએ કહ્યું, પણ આપના મેળાપની નિશાની લેતો જા. એમ બોલીને વળદાનના વાંસામાં તલવારની પીંછી વડે ચરકા ઉજડ્યા. એવા બરવાળાના રસ્તા ઉપર નજર કરે ત્યાં આંધી ચઢેલી દેખાય. ઘોડેસવારોનું સૈન્ય આવતું લાગ્યું ને એ ઘેલાસાનો જમાદાર ભાખરજી પોતાના માલિકની મદદે ચડી દોટાવી આવતો હતો. વળદાન થરથરી ઉઠ્યો. ઘેલાસાને પણ લાગ્યું કે નક્કી ભાખરજી વળદાનને મારી નાખશે. એ બોલ્યો, વળદાન હવે નાસી છૂટ. વળદાન કહે, શી રીતે નાસું, મારી ઘોડી તો નથી. આ લે, આ મારી ઘોડી, જા નાસી જા. ઘેલાસાને પેલો અપમાનકારક દોહો સાંભળ્યો. એણે કહ્યું કે પણ વળદાન, આ ઘોડી ભૂખી છે. તલવાર કાઢીને એક કોળી ખડ કાપી લે તો. બીજો ઈલાજ ન હતો. વળદાને તલવારથી ખડ વાઢ્યું ને પછી નાસી છૂટ્યો. આ પ્રસંગને અમર રાખતા એવા કેટલાક ચારણો અસલનો દોહો ઉઠલાવીને આ રીતે પણ કહે છે કે તારા જે ચાચરિયા તણો બીજે ભાગ જ ન ભરાય, પણ સીમાડે ગેલો સા વઢાવે ખડ વળદાનિયા. હે વળદાનિયા, બીજા કોઈથી તો તારા ચાચરિયાની નીપજમાંથી રાજભાગ નથી લેવાતો, પણ તારે જ સીમાડે ગેલોસા તારી પાસે ખડ વઢાવી શકે છે. અશ્વારો આવી પહોંચ્યા. પૂછ્યું, કાં દાજી, ક્યાં ગયો વળદાન? ઘેલાસાને સૌ દાજી કહેતા. માળો કાંઠી લોટકો, મારી ઘોડી લઈને ભાગી ગયો. દાજીએ જવાબ દીધો. અશ્વારો સમજી ગયા દાજીની દુશ્મનાવટ ઉપર આફરીન થઈ ગયા. વળદાનને વાત કરવાના પોતે જે સોગંદ લીધેલા ને તે બરાબર પાળ્યા. એવી રીતે પોતે જે બોલતો તે પાળે જ કહેતા. જે ગુણનો ચારણોએ દુહો ગાયો છે કે બોલ છે એ પળ પાછ બધું, તું મધરાજ તણા, પાછળ પેસે ના ગજ દંત સૂળ ગેલિયા. હે માદાશાના પુત્ર ઘેલાસા, તું જ બોલે છે, તું જ બધું પાળે છે. જે માથીના દંતસૂળ એકવાર બહાર નીકળ્યા પછી પાછા અંદર ન પેસે, તેમ તારા મોંમાંથી પડેલા એક વચન પણ અફળ ન જાય. દુશ્મનો વધતા ગયા એટલે બરવાળાના રક્ષણ માટે દાજીએ ગામ ફરતો કિલ્લો બાંધવાનું શરૂ કર્યું. એવા નમૂનાનો કિલ્લો કોઈએ કદી જોયો નહોતો. ગામ પરગામના લોકો ગઢ જોવા આવવા લાગ્યા ને સ્ત્રીઓએ તો રાસડા ગાયા. હાલો બાયું હટાણે જાઈએ રે, ઘેલોસા ગઢ ચણાવે, ગઢ ચણાવીને કાંગરા મેલ્યા, પૂતળી નો નહીં પાર. હાલો બાયું હટાણે જાઈએ રે. ગઢ જોવા જેવો બન્યો એવી બાંધણી ફક્ત એક અલવરના કિલ્લાની જ કહેવાય છે. ગઢને 3 દરવાજા મૂક્યા. રોજીતોનો દરવાજો, ખમિયાણાનો દરવાજો ને કુંડળનો દરવાજો. દરવાજે ગઢની દોઢવાળી છે. આ પ્રકારની રચના છે. ગામમાં જવાના 3 રસ્તા, પણ દરવાજા બરાબર રસ્તાની સામા સીધા નથી. રસ્તો પૂરો થાય ત્યાં ગઢનો ખૂણો આવે. દરવાજો રસ્તાની એક બાજુ રહી જાય, દરવાજાની પાસે પણ ગઢની બીજી બાજુ હોય, એવી રીતનો ખાંચો પાડેલો છે. અગાઉના વખતમાં ઊંટને દરવાજા સામે ઊભો રાખી હાથી દોડાવીને ઊંટને હડસેલી દેવાતો, દરવાજો તોડી નાખતા. એવું એ સાંકડા ખાંચામાં ન બની શકે. છતાંય કદાચ જો એ દરવાજો તૂટે ને લશ્કર અંદર જાય તો અંદર એક નાનું ચોગાર વાળી લઈ બીજા દરવાજા મૂકેલ છે. ચોગાનમાં શત્રુ સૈન્ય પ્રવેશ કરે કે તરત ગઢની રાંગ ઉપરથી તોપો બંદૂકો છૂટે ને સાંકડા ચોગાનમાં સૈન્ય જીવતું રહે જ નહીં. સૈન્ય બચે તો અંદરનો બીજો દરવાજો તોડવો બાકી રહે. 3 દરવાજે આ બાંધણી છે. ચોથી એક બારી છે. દુશ્મનો વિષ્ટિ કરવા અંદર આવવા માંગે તો એ નાની બારીમાંથી પગે ચાલીને જ અંદર જઈ શકે છે. એ પહોળી અને બળવાન દિવાલ હજુ મોજૂદ છે. એના કોઠા ઉપર ગોઠવાયેલી અનેક તોપોમાંથી માજે માત્ર થોડીક જ રાખી બીજી લીમડી લઈ જવામાં આવી છે. હજુ કેમ જાણે ગઈકાલે જ ત્યાં લડાઈઓ ખેલાયેલી હોય એવું આપણને ભાસે છે.
એક દિવસ ભાવનગરના ઠાકોર વજયસંઘની કચેરીમાં એક ચારણ રિસાઈને ટોટીઓ વાળીને સૂતેલો ઠાકોરે પૂછ્યું, કાં? ગઢવા, શું થયું છે? કેમ ટૂંટિયા વાળીને સૂતા છો? ચારણ બોલ્યો, અન્નદાતા, બરવાળાને સીમાડે મારા પગ ઠબે છે. એ મર્મ વાક્ય કહીને ચારણ એમ સમજાવવા માગતો હતો કે ભાવનગરની સરહદ દબાવતો દબાવતો ઘેલોસા બહુ નજીક આવી ગયો છે. ઠાકોરને એ વેણ છાતી વીંધી, આરપાર નીકળી ગયું. એને ભાન આવ્યું કે વાણિયાએ બહુ જમીન દબાવી દીધી. તરત જ ફોજ તૈયાર થઈ. બરવાળાના ગઢને ઘેરીને ફોજ પડી છે. ગઢ તૂટતો નથી, ઉપરથી તોપો છૂટે છે. ફોજમાં ખળભળાટ થાય છે. બરવાળું જીતવાની આશા છોડીને ભાવનગરના સેનાપતિએ ગેલાસાને વિષ્ટિના કેણ મોકલ્યા. બારીમાં થઈને વિષ્ટિ કરવા માણસો ગામમાં બેઠા. છેવટે એમ નક્કી થયું કે દાજીના ઘોડાના ડાબલા જ્યાં પડે ત્યાં સીમાડો નાખવો. દાજી દુશ્મન હતો તોય એની નીતિ માટે ઊંચો વિશ્વાસ હતો, કેમ કે દાજી કૂડ કરતા નહીં. દાજી ઘોડે ચડ્યા. બરવાળાથી 3 ગાંવ દૂર ખળખળિયા નામનો વોંકળો છે, તેને સામે કિનારે દાજીએ ઘોડો થોભાવ્યો. તે દિવસથી ખળખળિયાને સામે કાંઠેથી ભાવનગરની સીમ ગણાય ને આ કાંઠે બરવાળાની સરહદ થઈ છે. આવી રીતે મોટા મોટા રાજાઓને પણ દાજીએ હંફાવ્યા છે. એમ ધીરે ધીરે એક બળવાળાની નીચે એણે તલવારને ઝાટકે 32 ગામડા આણી મૂક્યા. એ બધી જહેમત પોતાના માલિક લીમડી દરબારને ખાતર ઉઠાવી. બરવાળાની આસપાસ બેલા, ચારણકી વગેરે ચારણોના ગામા ઉપર ગેલાસાની આંખ હતી. ચારણોને પણ ધાસ્તી પેસી ગઈ હતી એટલે બેલાના ચારણ કાળા સૌએ ગેલાસાના સમક્ષ ઠપકાનો દોહો કહ્યો. એ દોહો સાંભળ્યા પછી ચારણોના ગામ ઉપર દાજીએ કોઈ દિવસ નજર નથી નાખી. એ દોહો આ પ્રમાણે છે: ખસનો તો તુને ખટકો નહીં, ખોળ છ ખેતરડા, ગલઢો સી ગેલા, મારે છ દેડકમાં ધાઉત. એક વખત લીમડી ઠાકોર હરિસિંહની સાથે દાજી દ્વારકાની જાત્રે ગયેલા. ત્યાંથી પાછા આવતા લીમડી ઠાકોર જામનગરના જસાજી જામના મહેમાન બન્યા. જામ સાહેબે ગેલાસા કામદારની કીર્તિ સાંભળી હતી. એ બહાદુર વાણિયાને એકવાર મળવા જાસો જામ આતુર હતા. પોતે સુરવીર હતા. સુરવીરને જોવાનું મન કેમ ન થાય? જામ સાહેબે લીમડી ઠાકોરને વિનંતી કરી કે ગેલાસાને દરબારમાં તેડી લાવો. લીમડી ઠાકોરે ઉત્તર દીધો, મહારાજ, એ વાણિયો વતાવ્યા જેવો નથી. એ તો મારાથી જ સચવાય છે. આપ એનું માન નહીં સાચવી શકો. કેટલીક ખોટી આદતો છે કે જે અહીં જામના દરબારમાં ન શોભે. એવી તે કઈ વળી આદતો છે ઠાકોર? કોઈ પણ દાયરામાં જે રાજ કચેરીમાં એ જાય ત્યારે એક તો ખોખારો ખાય જ તે, બીજું મૂછોના થોભા ઝાટકે, બીજું પલોઠી વાળીને ભીડીને બેસે, ચોથું હોકો પીએ, પાંચમો લીમડીના તખત સિવાય કોઈને નમે નહીં. કાંઈ વાંધો નહીં, તમે તમારે એને અહીં તેડી લાવજો, આપણે જોઈ લઈશું. દાજીને પણ જામ જસાજીના ગુમાનની ખબર હતી. સહુએ એને ચેતવ્યા કે કાં તો ન જવું અને જવું તો જામની અદબ રાખવી. મોં મલકાવીને દાજી તૈયાર થયા. ગામમાંથી ભેટ બાળવાની 10-12 પછડીઓ મગાવીને નોકર પાસે પોતાની સાથે ઉપડાવી લીધી. જામના દરબારમાં ગયા. આદત પ્રમાણે ખોખારો ખાઈ, મૂછે હાથ નાખી, જામને સાદા રામ રામ કરી પછડીની પલોઠીથી ભીડીને બેઠા. જામના મોં ઉપર કોપ દેખાણો. એને ચોપદારને ઇશારત કરી. ચોપદારે ગિલાસાની પછડી ઝૂંટવીને ફેંકી દીધી. દાજીએ બીજી પછોડી લઈ પલોઠી ભીડી, બીજી પણ ઝૂંટાવી, ત્રીજી, ચોથી, એમ પછોડીઓ ઝૂંટાવા લાગી. આખી સભા સડક થઈ ગઈ. દાજી પોતાનું અપમાન થયું સમજીને ત્યાંથી ઉઠી નીકળ્યા. ઉતારે ચાલ્યા ગયા અને જામની સામે પણ એમણે ન જોયું. જામ સાહેબના અંતરમાં તો રોષ નહોતો. એને ખાતરી થઈ ચૂકી. એમણે દાજીને એકાંતમાં બોલાવ્યા. ત્રાંબાનું પતરું અને કરગરતો હાજર રાખેલો. જામે કહ્યું, ગેલાસા, નગરની નોકરીમાં આવો તો અત્યારે જ આ પત્ર ઉપર સારામાં સારા 5 ગામ જાવચંદર દિવાકરા, યાવતચંદ્રો દિવાકરો, સૂર્ય તપે ને ત્યાં સુધી લખી આપું. ગેલાસાએ જવાબ માંગ્યો, મહારાજ, એ આપનો પાડ થયો, પણ માંગા તો દીકરીના જ હોય, વહુના ન હોય. મારે માથે તો લીમડીનું ઊંઢણું પડ્યું છે. મારાથી બીજે જવાય નહીં. 5 શું 50 ગામ આપો ને તોય નહીં. કામદાર બાકર સાહેબ આપણી બરવાળીની 32ની પેશકશી બાંધી ગયા. જો એ દસ્તાવેજ, દરબાર દાજી ચમક્યા. દાજીએ ઠાકોર હરિસિંહ પાસેથી દસ્તાવેજની નકલ લઈને વાંચીને માથું ધૂણાવ્યું. દરબારને ઠપકો દીધો, મને તેડાવો તો ખરો, આટલી ઉતાવળ શીદ કરી? કાં શું?
આ તો ફરતી પેશકશી માંડી દીધી, વારે વારે વધાર્યા જ કરશે. અંગ્રેજની બાદશાહી જ્યારે અહીં જામશે ત્યારે આપણાથી ચૂંકે ચા નહીં થાય. દરબાર તમે ગજબ કર્યો. હવે હવે હું જાઉં છું. ઘોડીએ ચડીને ઘેલોશા ચાલી નીકળ્યા. વોકર સાહેબની છાવણી પડી હતી, ત્યાં જઈને મુલાકાત લીધી. કહ્યું, હું લીંબડી દરબારનો બરવાળા ખાતેનો કામદાર છું. પેશકશીની દસ્તાવેજ ઉપર મારી કામદારની સહી જોશે ને, માટે લાવો સહી કરી દઉં. ભોળવાઈને સાહેબે દસ્તાવેજ દાજીના હાથમાં દીધો. વાંચીને પલકવારમાં કાગળનો ડૂચો વાળી મોંમાં નાખી દાજી પેટમાં ઉતારી ગયા. હવે દસ્તાવેજ તો લેવા બરવાળા આવજો સાહેબ. એટલું કહીને ઘોડીએ ચડ્યા. બરવાળામાં દાખલ થઈ ગઢના દરવાજા માથે ભોગળ ભીડાવી. ફોજ લઈને વોકર બરવાળા ઉપર ચડ્યો. ગઢ સામી તોપો ચડાવી, પણ એ ઝુકતીદાર ગઢ ઉપર કાર ન થઈ શક્યો. વોકરે વિષ્ટી કહેણ મોકલાવ્યું. સાહેબ અને દાજી બે જણા ઠરાવ કરવા બેઠા. સાહેબે પૂછ્યું, તારી શી માગણી છે ઘેલાશા? બરવાળાની 32ની ફરતી જમા નહીં, પણ કાયમી જમા રૂપિયા 22,000 બાંધી આપો. વાકરે દાજીને લાલચો આપી. ઘેલાશા, જીદ કરમાં, આ 32 તે તારા બાહુબળીથી ઘેર કરી છે. તારા 10 ગામ જુદા તારવી દઉં, તારા નામ ઉપર ચડાવી દઉં, અને તું લીમડીના ગામની ફરતી જમા બાંધવા દે. દાજીએ જવાબ દીધો કે ન ખપે સાહેબ, મારે મારા ધણીને લૂણ હરામ નથી થવું. જે ધણીને મેં માર્યો છે ને તેનું જ હું ભલું ચિતવીશ. મને ભરોસો છે કે મારી 7 પેઢીને પણ મારો ધણી પાળ્યા કરશે. રજપૂત નગડો નહીં થાય. ઘેલાશા ન બદલાયો. તમામ ગામના લીમડીના નામ ઉપર મંડાવી ફક્ત રૂપિયા 22,000ની કાયમી જવા લખાવી દીધી. આજ પણ બીજા તમામની જમા અમદાવાદ જિલ્લામાં વધતી જાય છે, છતાં બરવાળા તાલુકાની રકમ એની એ જ રહી છે. તે દિવસ સાહેબની સલાહ માની હોત તો આજ ઘેલાશાના વારસોને ઘેર ઘેર એક સોના મૂલો તાલુકો હોત. પણ ઘેલાશા કુળ કેમ રમે? અદાવતીયાઓએ ખટપટ કરીને દાજી ઉપર સુરતના કલેક્ટરનું વોરંટ કઢાવ્યું. હથિયાર પડિયાર બાંધીને દાજી સુરતમાં આવેલ છે. પોતાના દીકરાને સરકાર કોણ જાણે કેવાય સકંજામાં નાખી દેશે એવી ચિંતાભરી બુઢી માતા લીલબાઈ ભીમનાથ દાદાની નામની માળા ફેરવે છે. ઓચિંતા સુરત શહેરમાં ગોકીરો થયો કે દોડો, મિયાણા જાય, સરકારી તિજોરી લૂંટીને જાય. લૂંટારાના નામના રીડિયા સાંભળતા જ રણઘેલા ઘેલાશાના રૂવાડા છમ 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 બેઠા થઈ ગયા. એણે હાંક મારી કે ભાઈ જટ મારી ઘોડી છોડો. માણસોએ સમજાવ્યા, અરે દાજી, આ તો સરકારી તિજોરી લૂંટણી છે. એટલે લૂંટવાવાળા છે મિયાણા. આપણને જેણે કેદ કર્યા છે તેના સારું આપણે સિદ્ધ મરવા જાણું. અરે બોલોમાં, લૂંટારાઓનું નામ પડે ત્યાં હું બીજી વાત વિચારું. હું ઘેલો માધાણી, મારા માવતર કોણ? એટલું કહીને દાઢીવાળો દાજી ચડ્યો. સરકારી ઘોડા નીકળતા પહેલાં તો ઘોડીને દોટાવી લૂંટારાનો પીછો લીધો. ભેળા કર્યા. એકલે હાથે તલવાર વાપરી ધીંગાણે રમ્યો. મિયાણા માલ મૂકીને ભાગી નીકળ્યા. ઘેલાશાએ લૂંટનો તમામ માલ પકડીને સહકારમાં સુપરત કર્યો. કલેક્ટરને આ વાતની ખબર પડી. બહાદુર ઘેલાશાને એને શાબાશી આપીને છોડી મૂક્યા. અહીં બરવાળામાં માતા લીલાબાઈને એ જ રાતે શંકર ભીમનાથ સોણે આવ્યા. કહ્યું કે લીલબાઈ, તારે દીકરે તો મિયાણા માર્યા, સરકારી તિજોરી બચાવી, હવે છૂટીને ઘેર આવે છે. ડોસીની આંખ ઉઘડી. ત્યાં દીકરો સામે ઊભો હતો. ડોસીના કહેવાથી ઘેલાશાએ ભીમનાથ નામના શંકરની જગ્યામાં 400 વીઘા જમીન બક્ષિસ કરી. શેઠ કુટુંબ લીમડીનું ઊંચું ને આબરૂદાર કુટુંબ ગણાય. પૈસે ટકે જોરાવર એટલે માથાભારે પણ ખરું. એવું બન્યું કે એ કુટુંબનો એક દીકરો ધાંધલપુર ગામે વરાવેલો તે ગુજરી ગયો. કન્યાના બાપ લીમડી ખરેખરે આવ્યા. બહુ અફસોસ બતાવ્યો. વરવાળાએ કન્યાને ઘરેણા લુગડા ચડાવે તે બધા પાછા સોંપ્યા. આ વખતે શેઠ કુટુંબવાળા બોલી ગયા કે શેઠ, તમને એટલું કહેવાનું છે કે અમારે ઘેરથી પાછી ફરેલી કન્યાને હવે અહીં લીમડીમાં તમારે ન પરણાવવી, નહીં તો આપણે સારા વાત નહીં રહે, સમજ્યા? સાંભળીને કન્યાનો બાપ તો આભો જ બની ગયો. પોતે સમજુ હતો. એકવાર પાછી ફરેલી કન્યાને એના ગામમાંથી દેવાથી એને દેખીને આગલા સાસરિયાના અંતર રડે. મરેલો દીકરો સાંભળી આવે એટલા માટે ત્યાં ને ત્યાં સંબંધ ન બાંધવો જોઈએ એમ માવતર હંમેશા વિચારે. આ વેવાઈ પણ સાણો હતો, ભૂલ ન કરત. પણ આવા મદભર્યા વેણથી તો એના માથામાં ચસ્કો નીકળી પડ્યો. એનું અંતર ઘવાઈ ગયું. એણે જવાબ દીધો કે શેઠ, ત્યારે હવે મારી દીકરી લીમડીમાં જ વરસશે ને બીજે ક્યાંય નહીં વરે. એટલું કહીને ચાલી નીકળ્યો. વિચાર કર્યો કે લીમડીની અંદર આ શેઠ કુટુંબની નજર સામે મારી કન્યાને ઘરમાં લાવે એવો 2 માથાળો હતો. એક જ ઘેલોશા જ છે. પણ ઘેલોશા માને શી રીતે? વિચારીને વઢવાણ ઠાકોરની પાસે ગયો. વઢવાણ ઠાકોર એના સ્નેહી હતા. ઠાકોરને અને ઘેલાશાને પણ અત્યંત સદભાવ હતો. કન્યાના પિતાએ એ કામ ઠાકોર સાહેબને ભળાવ્યું. ઠાકોર સાહેબે ઘેલાશાને બોલાવ્યા. વચન માગ્યું
ઘેલાશાએ કહ્યું, બાપુ, મારી નોકરી સિવાય બીજું ગમે તે માગજો. ઠાકોરે માંગ્યું કે તમારા દીકરા મોરભાઈનું વેવિશાળ આ ધાંધલપુરવાળી કન્યા સાથે કરો. ઘેલાશાને ફાળ પડી કે શેઠ કુટુંબ સાથે વેર થશે, પણ વચને બંધાયા, હવે શું કરે? લીમડી આવીને દાજીએ શેઠ કુટુંબ કને પોતાની લાચાર દશા રજૂ કરી. હાથ જોડીને રજા માંગી બોલ્યા કે બાપુ, હું આપને ખાતર અહીં આપું છું. અહીંથી નહીં, બરવાળથી જાન જોડીશ. પરંતુ શેઠ કુટુંબવાળાએ એની નમ્રતાની કંઈ કદર ન કરી. એ તો ઉલટા કોપાયા અને અઘટિત આકરા વચનો કાઢવા માંડ્યા. પછી તો દાદાજીની ધીરજ ખૂટી. એ બોલ્યા, મારી લાચારી આપના કાંઈ હિસાબમાં ન આવી તો હવે જુઓ, અહીંથી જ જાન જોડીશ. મારા ઘરની દિવાલે બરાબર રસ્તા સાથે જ એક ગોખ મુકાવીશ. ત્યાં બેઠી બેઠી મારી દીકરા બહુ મોતી પરોશે અને હાલતા ચાલતા તમે તે જોશો. એવી ધામધૂમથી મોરભાઈને પરણાવી આવ્યા. બોલ્યા પ્રમાણે ગોખ પણ પડાવ્યો. આથી શેઠ કુટુંબ રાજ્ય સામે રીસાણું. તેમને મનાવવા ખાતર અને ઘેલાશા હથ્થુના વહીવટની તપાસણી થવી જ જોઈએ તેવો તેમણે આગ્રહ કર્યો. તે ખાતર ઘેલાશાને વહીવટ તપાસવાનું ઠાકોર હરિસિંહજીએ નક્કી કર્યું. આમ પણ કહેવાય છે, શેઠવાળાઓએ રાજ્યને એવી લાલચ આપી કે જો ઘેલાશાને એકવાર કેદમાં નાખો તો અમારા રૂપિયા 6 લાખ રાજ પાસે લેણા નીકળે છે તે છોડી દઈએ. હરિસિંહજી ઠાકોરે લાલચમાં લપટાણા. ઘેલાશાને બોલાવવા બરવાળે અવસાર મોકલ્યો. ઘેલાશા તૈયાર થયા, પણ એમના માતુશ્રી દેવી જેવા હતા. એમને માઠા શુકન જણાયા. દીકરાને એણે બહુ સમજાવ્યો, પણ દીકરો કહે, માડી, મારો ધણી બોલાવે ત્યારે મારાથી પાણી પીવા રોકાવાય નહીં. ઘેલાશા લીમડી પાસે પહોંચ્યા અને દરબારગઢમાં ગયા. સામે આવીને કોઈએ સાવજને પકડી શક્યું નહીં, એટલે આરબોએ પાછળની અચાનક પકડ્યા અને કેદમાં નાખ્યા. ઘેલાશા કહે કે એકવાર મને ઠાકોરનું મોઢું જોવા દો, પણ ઠાકોર નીચે ઉતર્યા જ નહીં. ઘેલાશાએ અન્નનો જળનો ત્યાગ કર્યો. એ વખતે સનાળીના ચારણ કવિ કસિયાભાઈ મારવાડમાંથી પાછા ચાલ્યા આવતા હતા. આ ચારણ કાઠિયાવાડમાં કેટલાય રાજસ્થાનોના દેવ પાફક પૂજાતા. રાજાઓ પણ એમની અદબ જોડતા નહીં. એ વૃદ્ધ દેવીપુત્ર લીમડીના દરબારગઢમાં આવ્યા. દાજીના સમાચાર સાંભળીને એમના દિલમાં ઊંડો ઘા પડ્યો. ઠાકોર ઉપર એમના કોપની સીમા ન રહી. ઠાકોરને નીચે આવવા કહેવાયું. ઠાકોર મહેલની સીડી ઉપર દેખાયા કે તરત કવિએ પોતાના મોં ઉપર ફાળિયાનો છેડો ઢાંકી દીધો ને પીઠ ફેરવી ઊભા ઊભા ઠાકોરને ઠપકાનું એક ગીત સંભળાવ્યું. એ બાપ હરિસિંહ, હરપાળના પેટ હરિસિંગે ઉઠીને આવી ખોટ ખાધી. રાજા હરિસિંહ, રાજા હરિસિંહ, રાજા હરિસિંહ. દરબારગઢ પડઘા દેવા લાગ્યો. આવું ઠપકાનું ગીત ઠાકોરને હૈયે ખટકવા લાગ્યું. ઠાકોર દાદરો ઉતરવા માંડ્યા, પણ ગઢવી સામે મુખે થયા નહીં. રોટલા જમવાનું ટાણું હતું, પણ કવિ લીમડીની ભૂમિમાં ન રોકાયા. ખરે બપોરે ચાલી નીકળ્યા. સામેના સૌકા ગામે જઈને જમ્યા. રાજાજીને વિમાસણ થઈ ચારણનો ઠપકો વસમાં લાગ્યો, પણ ઇજ્જત કેમ જવા દેવાય? 3 લાખ રૂપિયાનો દંડ ભરવાની શરતે ઘેલાશાને છોડ્યા. એ નીતિવાન કારભારીના ઘરમાંથી 3 લાખ રૂપિયા પણ ન નીકળ્યા. એણે તો કદી પોતાના માલિકની સાથે જુદાઈ જાણી નહોતી. 60,000 રૂપિયાના દાગીના હતા તે રાજાને આપી દીધા. પોતાને પીપરિયું ગામે આપેલું તે બીજા 60,000માં માંડી આપ્યું. પોતાના 2 છોકરાને ઘરાણે મૂકી પોતાના મિત્ર વઢવાણ ઠાકોર પાસે 60,000 રૂપિયા ઉછીના મેળવ્યા. બાકીના રૂપિયાની શોધમાં એ ભાવનગર ઠાકોર પાસે ગયા. લીમડી ઠાકોરને ફાળ પડી કે કદાચ કામદાર ભાવનગર રાજ્યના હાથમાં પડી જઈ મારું સત્યાનાશ વાળશે. એ ડરથી એણે દાજીને પાછા બોલાવી લીધા. દંડ માફ કર્યો, રૂપિયા પાછા આપી દીધા, પણ ગામ તો પાછું ન આપ્યું. ખરેખર ભાવનગર ઠાકોરે દાજીને જામ સાહેબની માફક જ લાલચ આપેલી, પણ નિમકલાલ ઘેલોશા એમ નહોતા ડગ્યા. દાજી લીમડીથી બરવાળા આવતા હતા. વચમાં રંગપુર પાસે વેંજાપુરમાં ધીરુભા વાણિયાણીની ઘેર પોતે રોટલા જમવા રોકાણા. ધીરુબાને પોતે બહેન કરેલા. ધીરુબાએ કોણ જાણે શા કારણે એને પનાળીમાં ઝેર ખવડાવી દીધું. દાજીનો દેહ ત્યાં જ પડી ગયો. એમના શબને બરવાળે લાવી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. આજે 1923માં એમના વંશની 4થી પેઢી ચાલે છે. એમની પાસે અત્યારે ગણ્યા કઠ્યા વીઘા જમીન છે. મિત્રો, ઘેલાશા આવો મરદ માણસ વાણિયાની આપણે વાર્તા સાંભળી. અહીં મોડર્ન બટ વિરામ લે છે. નમસ્કાર. ફરી પાછું આવતીકાલે સૌરાષ્ટ્રની રસધારની રમઝટ બોલાવવામાં પ્રકરણ 8 ભેંસોના દૂધ આપણે જોઈશું. ત્યાં સુધી